હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? નવા બ્લોગમાં મારું તમારું સ્વાગત છે. આજે તારીખ છે 16/6/2024, રવિવાર, સન્ડે, રજાનો દિવસ. કોકને રજા હોય, કોકને ચાલુ હોય, એવું હોય. આપણે જો નાસ્તો દીપાલી કરી લીધો છે, બનાવી લીધો છે. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે મજામાં છીએ. જો ભાખરી ખાવા હાલો, કેરી પોપાઈ સુધારી જેના હાથે સુધારી મને કે તાર ખાવીશ ને નહીં, એટલે મને કે તમે મા દીકરો બે એકલા ખાઓ. મને એકલા કાંઈ ન ખાઈ, એમાં સુધારીને ખાઈ લો, અમારે નથી ખાવી. ઓલું છે ને, પરમ ખા તું ખાય એટલે તારે તું ખાઈ લે. અમારે તો હું ઓફિસે હોય, અમારે કઈ ખાય. ઓફિસે ભેગી લેતા તમે ત્યાં સુધારીને ખાઈ ત્યાં કઈ ના ન પાડે, ટિફિન વાળા હોય જ. સારું, જો અહીંયા એક સાઈડ નાસ્તો હાલે છે, એક સાઈડ આપણો વિડીયો જોવાનું હાલે છે, બધું હાલે છે. જય દ્વારકાધીશ. હું તો કયો મિત્રો, આજે અમે રિલાયન્સ મોલમાં ગયા હતા, પરમ એટલો તોફાન કરે ને જાવું જ ન હોય કે કેમ હોતી? અરે ત્યાં બધી ઓલી બોટલો થોડું લઈ લે, બધું નાખવા માંડો એટલો આંખમાં રહેતો નતો, રાડો રાડે છે. કોઈ વસ્તુ લેવા નથી કા હા, કાંઈ વસ્તુ લેવા નહોતી, થોડું ઘણું લેવા દીધું, લઈને વહી ગયા. કિંમત નો હરકી જોવા દે, કાંઈ નહીં. કાંઈ નહીં, જલ્દી એને બધી બોટલ જ લેવી. ઓલી ટોલીમાં બેવું નહોતું, એવા તોફાન કરતો. એવું નહોતું દોસ્તો. રેપ વાળી સીડી હતી ને, જે એક્સિલેટર વાળી એ ભારી ગયો ને, એમાં જ એને જવું હતું. એ એક્સિલેટર વાળા દાદરા હતા ને, કે નહીં એમાં જ બીજી કઈ રાઈડ છે, એમાંથી નીચે ઉતરાન થઈ. હા, હાલો મિત્રો, નાસ્તો કરવા. નાસ્તો કરી લઈને તો પછી ઓફિસે થઈ જવાનું મોડ. પછી મહિલા કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોમાં, બ્લોગમાં. તમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો, અને બે લાઇકનનું બટન ઓલમાં કરજો. ચાલો, જો આપણે દાળના ભાત મૂકી દીધા છે, અને પરમભાઈ રમકડાથી રમે છે. ટાટા કહેતો. જય માતાજી કહેતો. પરમ જો આવા સ્ટંડ કરે, અંદર બે પડ્યો હોય તો રોવે નહીં. જો સ્ટંડ મેન છે અમારો. જો પરમભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. જો પરમ ત્યાં નો કરે, નીચે બહાર નીકળ, નીચે આવતો રે, બહાર નીકળ. આવા પરમભાઈના તોફાન હોય કંઈક. પરમભાઈ એટલે પરમભાઈ છે અમારા પરમભાઈ બોલા. તમને બધાને એમ થાય પરમભાઈ કહે છે, પણ કયક એવું થઈ જાય. જો નીકળો ને ભાઈ, માથું ભટકાય નહીં. એને સીસા અને સીસ્યું ને એવુંથી રમવું ગમે બહુ. આજે રવિવાર છે, પરમના પપ્પાને તો ભરતને રજા હોય ને. આજે અમારે વરસાદ આવ્યો થોડોક છાંટા, બહુ નહોતા આવ્યા જાય, છાંટા આવ્યા હતા, તો સારા આવ્યા હતા. તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો થોડી. આપણે આ દાળ બનાવી, મગની પીળી દાળ, કોતરા વગરની. દાળ ભાતમાં નહીં હું દાળના તો તુવેરની જ વાપરું છું. આ તો ખાલી દાળ સાઈડમાં બનાવી છે, કાંદા ટમેટા નાખી સરસની, મજા આવે ખાવાની. તો ઉભરાય બહુ, ગેસ ખરાબ થઈ ગયું, ઉભરાણું ઉભરાય નહીં. દોસ્તો કેમ છો? તમે બધા મજામાં છો? જો આપણે વાગી ગયા છે 1:30. આપણે જમી લીધું છે, બપોરા કરી લીધા. હરિહર દાળ ભાત બનાવ્યા હતા દીપાલીએ, મગની દાળ ને મઠનું શાક ને દહીં. જમીન બેઠા છે. અને આજે કમેન્ટ વાળો કેદુની કમેન્ટ વાંચી નથી ને, કમેન્ટ વાંચી લઈ. ચંદ્રેશભાઈની કમેન્ટ છે છુપર. બટુકભાઈ મિયાત્રાની કમેન્ટ છે જય મામાદેવ.
પછી ચંદ્રેશભાઈની બીજી કમેન્ટ છે જય મામાદેવ. પછી છે ચંદ્રેશભાઈની ત્રીજી કમેન્ટ બેસ્ટ બ્લોગ. ચંદ્રેશભાઈની કમેન્ટ હરેક વિડીયોમાં આવે છે, એક વિડીયોમાં છે, એક બબે કમેન્ટ હોય જ. પછી નિશા મિયાત્રાની કમેન્ટ છે વાહ પરમ. પછી ચંદ્રેશભાઈની કમેન્ટ છે વાહ મોજ વાહ. પછી નીતુ ભટ્ટી જય માતાજી, નીતુબેનને જય માતાજી. તીતી મકવાણા સુપર. પછી ચંદ્રેશભાઈ બાય બાય. પછી છે જયદીપ ભટ્ટી હા મોજ હા. પછી મહેશભાઈ મકવાણા એની કમેન્ટ છે સુપર. પછી ચંદ્રેશભાઈ નમામી નર્મદે. પછી આર્યન મામેરિયા એની કમેન્ટ છે ગુડ. પછી છે જયદીપ જય માતાજી, જયદીપભાઈને જય માતાજી. પછી ચંદ્રેશભાઈની કમેન્ટ છે જય સ્વામિનારાયણ. રેખાબેન નાગલા તમે ક્યાંથી જોવો અને ક્યાંથી જોવો છો ને વિડીયો કમેન્ટ કરજો પાછા આવતા વિડીયોમાં. આ વિડીયો જોવો ને તો તમે વાહ સુપર લખેલ છે એને રેખાબેન નાગલાએ. જયદીપ ભટ્ટી જય માતાજી. હાર્દિક મકવાણાએ લખેલ છે હાય. સંજય રાજપૂત જય ઠાકર જય રણછોડ સંજયભાઈને. આટલી કમેન્ટ હતી. હમણાં કીધું કમેન્ટ વાંચી નહોતી એટલે કમેન્ટ મેં કીધા આજકાલ કઈ કોણ આપણા વિડીયો જોવે છે. વિડીયો જોવો ને તમે એક કમેન્ટ કરી દેજો, લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરાવો દોસ્તો. ચેનલ હવે કોઈ સબસ્ક્રાઈબ કરતું જ નથી, આગળ હાલતું જ નથી. ચેનલ સબસ્ક્રાઈબ કરાવો અને કમેન્ટ કરો તમે ક્યાંથી વિડીયો જોવો છો, એટલે હું પાછા આવતા અઠવાડિયામાં ગમે એ વિડીયોમાં રિલીવ કરી અને મને ખબર પડે કોણ છે, ક્યાંથી જોવે છે મારા વિડીયો. સારું હાલો દોસ્તો, પછી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આગળ મળીશું. જો ગાંડો છોકરો ડમરું વગાડતો પરમ. અરે વાહ, વગાડો હરખુદી વગાડ. વગાડી તો પરમ. સાયકલ લેવા નીચે ગયો છું હવે. આવ્યો સાયકલ ને ખેંચીને લઈને આવ્યો બસ. આટલા રમકડા છે તોય ઓછા. ખેંચી લીધી ને હવે બે છે સાયકલ ઉપર. એ આપણે બીક લાગે, ધ્યાન રાખવું પડે. ખેંચો. બેહી જાઓ સાયકલમાં. જો બેહી ગયો ને. ટાટા આવજો. દાદા ને બા પાસે જાશો પરમ? હે પરમ? હાર્દિક કાકા પાસે જાસ. જા હાર્દિક કાકાને તેડતો હોય. જા સાયકલ લઈને જા તારી. જા તો તારી ગાડી લઈને તેડતો આવતો. જા તારા પપ્પાને હાર્દિક કાકાને તેડતો હોય ગાડીમાં. જા તો પરમ. દોસ્તો જો આ દીપાલી એ છે ને ગોટલા હુકવા હતા ને, એ ગોટલી બાફી નાખી છે અને આપણે આનો જો મુખવાસ બનાવવાનો છે ગોટલીનો. બાફી ને ગોટલી? હા, ગોટલીને બાફી નાખી છે અને હુકવવાનું બાકી છે. પછી ઘીમાં શેકી અને હળદર નાખ દેવાનું એટલે મુખવાસ થઈ જાય ને. આ બાફેલી મસ્ત લાગે. હુકવા દેવી પડે ને. પછી આને મુખવાસમાં મિક્સ કરી દઈ. બટકા ભેરમાં પરમ, બટકા ભેરમાં. પરમ ને તો નકરા બટકા જ ભરવા. એમ જોતા પપ્પા બોલા જા મોલા હામ જોજે તો. પછી આ મુખવાસમાં હાલે ને. હા તે મુખવાસ આટે બનાવીશ. એમ નહીં, આ પછી મુખવાસમાં મિક્સ કરી તો હાલે ને આમનું ખાઈ તો હાલે. જો દોસ્ત સમજો સમજો. તોડ ફોડ જ કરશે હો, એ તોડ ફોડ જ કરશે. જો તોડ ફોડ પડતો રહી ગયો. સારું હાલો દોસ્તો, આપણે વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો હવે અહીંયા એન્ડ આપી દઈએ. જય માતાજી, જય મોગલ.